હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર અને બાળકોના લંચ બોક્સમાં આપી શકાય અને સવાર સાંજ નાસ્તામાં ખાઈ શકાય એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો લઈને આવી છું. તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. તો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં ભાજી લઈ લેવાની છે. મેં અહીંયા પાલકની ભાજી અને મેથીની ભાજી લીધી છે. અહીંયા મેં પાલકની ભાજી 1 વાટકી અને મેથીની ભાજી 1 વાટકી જેવી લીધી છે. બંને ભાજીને સરસ રીતે સાફ કરીને અને પાણીથી ધોઈને લેવાની રહેશે. અહીંયા ભાજીને બહુ આપણે ઝીણી અને બહુ મોટી એવી કટ નથી કરવાની, મીડિયમ સાઇઝમાં કટ કરવાની છે. હવે આપણે આ ભાજીને આ બોલમાં હવે આપણે લઈ લઈશું બધી ભાજીને. અહીંયા બધી ભાજી લઈ લીધા પછી આપણે હવે આની અંદર એડ કરવાનું છે એક મીડિયમ સાઇઝનો ઝીણો સમારેલો આપણે કાંદો એડ કરી દઈશું. પછી એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈશું, એને બી ઝીણા સમારીને એડ કરીશું. 2 થી 3 લીલા મરચાંના આવી રીતે ટુકડા ઝીણા સમારીને એડ કરવાનું. 1 ચમચી જેવું લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેવા આપણે અહીંયા સફેદ તલ એડ કરીશું. હવે આપણે આની અંદર એડ કરવાનું છે પૌવા. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલા પૌવાને સાફ કરીને અને પાણીમાં 5 મિનિટ જેવા પલાળી રાખીને વધારાનું પાણી કાઢી દેવાનું અને આ ટીકીને અંદર આપણે એડ કરવાનું છે. અહીંયા આવી રીતે પૌવા પલાળીને તમે એડ કરશો તો તમારી ટીકી અંદરથી એકદમ જ સોફ્ટ બનશે અને સરસ બનશે. હવે આપણા પૌવા અહીંયા સરસ પલળી ગયા છે. તો હવે આપણે આ પૌવાને આ ટીકીની અંદર એડ કરી દઈશું. અહીંયા બધા પૌવા ટીકીમાં એડ થઈ ગયા છે. પછી આપણી ટીકીને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા 2 ચમચી જેવો આપણે ચોખાનો લોટ લેવાનો છે. અહીંયા તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો 2 ચમચી જેવા બ્રેડ ક્રમ્સ બી તમે એડ કરી શકો છો. હવે પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. પછી આમાં આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી જેવું આપણે આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા મેં ખટાશ માટે આમચૂર પાવડર એડ કર્યું છે. તમે જો આમચૂર પાવડર ના ખાતા હોય તો તમે અહીંયા લીંબુનો રસ બી એડ કરી શકો છો. 1 ચમચી જેવું આપણે સાકર એડ કરીશું. હવે આપણે ટીકીને બાઇન્ડિંગ આપવાની છે તો એની માટે અહીંયા મેં 1 વાટકી જેવો ચણાનો લોટ લીધેલો છે. અહીંયા આપણે ચણાનો લોટ જરૂર પ્રમાણે એડ કરવાનો છે. એકસાથે તમારે આ ટીકીના બેટરમાં એડ નથી કરવાનું. તો જેમ જરૂર પડે એમ જ તમારે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ચણાનો લોટ 2 થી 3 ચમચી જેટલો જ એડ કરવાનો છે. અહીંયા જેટલું તમે ચણાનો લોટ ઓછો લેશો એટલો તમારો અહીંયા ટીકી ખાવાની તમને મજા આવશે. તો સૌથી પહેલાં આપણે 2 ચમચી જેવો ચણાનો લોટ લઈ લઈશું. હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. અહીંયા ચણાનો લોટ તમે શેક્યા વગરનો લેવાનો છે, શેકેલો નથી લેવાનો. સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે જોવાનું કે તમારી ટીકી વળે છે કે નહીં. મને અહીંયા હજી ઓછો લાગે છે તો બીજું હું 1 થી 2 ચમચી જેવો ચણાનો લોટ એડ કરું છું. ફરીથી હવે આપણે આને મિક્સ કરી લઈશું. અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લેવાનું કે ટીકી આપણી વળે છે કે નહીં. થોડોક આપણે બેટરને હાથમાં લઈશું અને આવી રીતે બોલ્સ વાળીને જોશું કે આપણી ટીકી વળે છે કે નહીં. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ટીકી સરસ એવી વળે છે. આ રીતની તમારી અહીંયા ટીકી બનવી જોઈએ. અહીંયા તમારું જો ટીકી આ રીતે બનશે તો તમારો ચણાનો લોટ અહીંયા પરફેક્ટ હશે. એટલે આ સ્ટેજ ઉપર પછી તમારે ચણાનો લોટ યુઝ નહીં કરવાનો. જેમ મેં પહેલાં બી કીધું કે બહુ ચણાનો લોટ યુઝ કરશો તો તમને ટીકી ખાવાની મજા નહીં આવે. હવે આપણે આમાંથી બધી ટીકી આપણે બનાવીને રેડી કરવાની છે. તો આપણે હવે ટીકી બનાવવાનું શરૂ કરીએ. તો આપણે ટીકીનું બેટર આવી રીતે થોડુંક લઈ લઈશું અને હાથ ઉપર તેલ લગાવી દઈશું અને આવી રીતે ટીકી બનાવીને રેડી કરવાની છે.
તમને જે શેપમાં ટીકી બનાવવી હોય એ શેપમાં તમે બનાવી શકો છો. અહીંયા આપણે આ રીતના પરફેક્ટ ટીકીનો શેપ આપી દીધો છે અને હવે એના ઉપર આપણે થોડાક તલ ચીપકાવી લઈશું જેથી ટીકી દેખાવમાં સુંદર લાગે. આવી રીતે આપણે બધી ટીકી બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા આપણે હવે બધી ટીકી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આટલી ક્વોન્ટિટીથી તમારી 13થી 14 જેટલી ટીકી બનીને રેડી થશે મીડિયમ સાઇઝમાં. હવે આપણે આ ટીકીને રવા નથી દેવાની, સેલો ફ્રાય કરવાની છે. તો એની માટે ગેસ ચાલુ કરીને મેં થોડુંક તેલ મૂકી દીધું છે. તેલ અહીંયા તમારું હલકું ગરમ હોવું જોઈએ, બહુ ગરમ ના હોવું જોઈએ અને બહુ ઠંડુ બી ના હોવું જોઈએ. ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની છે, ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની. હવે આપણે અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું એટલે આપણે હવે આની અંદર એડ કરીશું એક એક કરીને જે આપણે ટીકી બનાવીને રાખી હતી એ એડ કરવાની છે. અહીંયા આપણી બધી ટીકી મેં એડ કરી દીધી છે તેલમાં. હવે આપણે શરૂઆતમાં આ ટીકીને ફરાવવાની નથી. જેટલી કઢાઈમાં તમારે આવે એટલી ટીકી તમારે આવી રીતે મૂકવાની રહેશે. હવે આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલી આપણે ટીકીને સેલો ફ્રાય કરવાની છે. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે તમારે ટીકીને આવી રીતે ફરાવવાની. તમે જોઈ શકો છો કે આપણી એક તરફથી બધી ટીકી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. હવે આપણે બીજી બાજુ બી આવી રીતે થવા દઈશું ટીકીને. ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ જ રાખવાની. હવે આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે તો ટીકીને બીજી બાજુ બી ફરાવી લઈએ એક એક કરીને. આવી રીતે બધી ટીકી આપણે ફરાવીને રેડી કરી લઈશું. અહીંયા આપણી બધી ટીકી ફરાવી દીધી છે. હવે આપણે અહીંયા આ ટીકી એકદમ જ પરફેક્ટ બની ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી ટીકી ગોલ્ડન બ્રાઉન રંગની કે પછી બદામી રંગની સરસ બની ગઈ છે. આજુબાજુમાંથી ક્રિસ્પી અને પરફેક્ટ બની છે. હવે આપણે આ બધી ટીકીને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા બધી ટીકી આપણે એક પ્લેટમાં કાઢી લીધી છે અને આવી રીતે આપણે બધી જ બનાવીને રેડી કરી લઈશું. હવે આપણે આ ટીકીને સર્વ કરી લઈએ. અહીંયા આ ટીકી તમે જો આવી રીતે એકલી કેચઅપ જોડે કે ચટણી જોડે ખાશો તો બી ટેસ્ટી લાગે છે. તમે આ ટીકી બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી સવાર સાંજ ચાના સાથે બી ખાઈ શકો છો. તમે આ ટીકીને તમે આવી રીતે બનાવીને ફ્રીઝરમાં 1 દિવસ તમે આરામથી સ્ટોર કરી શકો છો અને બીજા દિવસે તમે બાળકોના લંચ બોક્સ માટે તમારે ફ્રીઝરમાંથી 5 મિનિટ માટે કાઢી દેવાનું અને પછી આને આવી રીતે સેલો ફ્રાય કરીને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી નાસ્તામાં બી ખાઈ શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને એક લાઈક જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.